દ્વિતીય કેદાર મધમેશ્વર મહાદેવના દર્શન કરીને ત્યાંથી 2 કિલોમીટર ઉપર બુઢા મધમેશ્વર મંદિરે ગયા. રાંચી ગામથી સવારે 7 વાગે ટ્રેકની શરૂઆત કરી દીધી ને ગામમાંથી જ આવા નજારા દેખાય છે તો ઉપર કેવા દેખાશે. ધીમે ધીમે અમે પાંચે મિત્રો થઈ ગયા હાલતા. રસ્તામાં ભૂખ લાગે તો બદામ ખાઈ લેવાની ને તરસ લાગે તો વોટરફોલમાં પાણી ભરી લેવાનું. 4 કિલોમીટર પછી આવ્યું ગોંડર ગામને. ન્યા અમે બધાએ કરી લીધા બપોરા કરીને ઝુલતા પુલ ઉપરથી થઈ ગયા પાછા હાલતા. અમને એમ હતું કે સાંજ થાય કે પાછા આવતા રહીશું પણ સાંજે જ માંડ અમે પૂગ્યા. અહીંનું 500 મીટર એટલે 1.5 કિલોમીટર ને ફાઇનલી અમે પહોંચી ગયા મધમેશ્વર મહાદેવના મંદિરે. ટાઈમ થઈ ગયો તો આરતીનો લાભ લઈને અમે બધાએ કરી લીધા મહાદેવના દર્શન. બીજા દિવસે વેલા 5 વાગે હાલતા થઈ ગયા બુઢા મધમેશ્વર મંદિરે જવા. ધીસ ઇઝ પહાડી બફેલો અને આ છે પહાડના કાળા સિંહ. પહોંચી ગયા બુઢા મધમેશ્વર ને અહીંયા પહોંચવામાં હાલત થઈ ગઈ ખરાબ. મંદિરે દર્શન કરી લીધા ને મસ્ત નજારા જોઈને પાછા આવતા રહ્યા મહાદેવના મંદિરે ને હવારમાં ફરીથી કર્યા એકવાર દર્શન કરીને ધીમે ધીમે નીચે ઉતરવાનું કરી દીધું ચાલુ કેમ કે ઉતરવામાં પણ સાંજ પડી જશે. રસ્તામાં એક વોટરફોલે નાહી લીધું ને અહીંનું ખીરું ખાઈને સાંજે હોટેલે કરી લીધી વાળું. હાલો ફોલો કરી નાખો, કાલ જવાનું છે તુંગનાથ.